વિદ્યાર્થી મિત્રો, સુરેખ અસમતાઓમાં આપણે એક પહેલા લેક્ચરની અંદર થિયરી અને કેટલાક પરિણામો જોયા હતા, થિયરિટિકલ પરિણામો જોયા હતા અને એની અંદર આપણે એક એક્ઝામ્પલ જોયો હતો. ત્યારબાદ સ્વાધ્યાય 6.1 માં બીજો દાખલો આપણે જોઈએ. તો જોઈએ, એમાં એવું આપેલું છે એક્ઝામ્પલ 2, પ્રાકૃતિક સંખ્યા x માટે અને પૂર્ણાંક સંખ્યા x માટે -12x greater than 30 આને ઉકેલવાની છે. તો જોઈએ, એક મિનિટ રકમ લખી લેતો તો જોઈએ મિત્રો, રકમ લખાઈ ગઈ છે. હવે આપણે એનું સોલ્યુશન મેળવીએ તો જોઈએ, સૌથી પહેલા તો અસમતા લખીએ જવાબમાં. અસમતાનું સાદુરૂપ આપી પહેલા અને બીજા પ્રશ્ન માટે જે તે જરૂરી છે આપણે નોંધીશું. અહીં -12x greater than 13 આપેલ છે. મિત્રો ધ્યાન રાખીશું, -12 વડે ભાગવાના છે અને -12 વડે ભાગો ત્યારે અસમતા બદલાશે. ઋણ સંખ્યા વડે ભાગવાથી અસમતા બદલાશે. એટલે માટે -12x ભાગાકારમાં -12 અસમતા બદલાઈ ગઈ. -12 પરીક્ષામાં નહીં લખો ચાલશે, ચોપડામાં લખજો. ઋણ સંખ્યા વડે ભાગવાથી અસમતા ઉલટાવી. અસમતા બદલાય ઋણ સંખ્યા વડે ભાગવાથી. -12 દૂર થશે માટે x <-2.5. હવે પહેલો ઉકેલ જોઈએ. પ્રાકૃતિક સંખ્યા માટે પ્રાકૃતિક સંખ્યા x = 1 2 3 up to 7. તો હવે જુઓ, અહીંથી જોઈએ તો x ની પોસિબલ વેલ્યુ 1 2 3 4 up to 7 છે અને અહીંથી જોઈએ તો -2.5 થી નાની. તો આમાંની કોઈ પણ સંખ્યા આનું સમાધાન નહીં કરે. લખીશું જે પૈકી કોઈ પણ કિંમત પરિણામ 1 નું સમાધાન ન કરે માટે x ન મળે. માટે ઉકેલ શક્ય નથી, એટલે કે 5 છે. પહેલી પોસિબિલિટીમાં ઉકેલ 5. બીજું, પૂર્ણાંક સંખ્યા x = up to 7 -2 -1 0 1 2 up to 7 માટે પરિણામ 1 પરથી
આ બધી -2 -3 -4 અપ ટુ 100 આવશે અને -2.5 થી નાની તો x ની કઈ કિંમતો આવશે અપ ટુ 100 -6 -5 -4 -3 આવી કિંમતો આવશે. -2 નહીં આવે, -2.5 કરતા -2 મોટા છે. જ્યારે x ની કિંમત -2.5 થી નાની છે. ન સમજાય તો તમે એક વખત આ પ્રમાણે સંખ્યા રેખા જોઈ લો. આમ તો -2.5 અહીં આવે, એનાથી નાની એટલે આ બાજુની સંખ્યાઓ આવશે -3 -4 -5 અપ ટુ 100 અને માટે એનો ઉકેલ ગણ થશે અહીંયા ફિક્સ થઈ જશે. -3 થી મોટી હશે પછી નહીં આવે, પૂર્ણાંક તો ડાયરેક્ટ -2 આવી જાય, એટલા માટે એ સંખ્યા નહીં આવે. જોઈએ નેક્સ્ટ ત્રીજો એક્ઝામ્પલ. જો મિત્રો હવે લખીએ ત્રીજો એક્ઝામ્પલ. પૂર્ણાંક સંખ્યા x માટે અને બીજું વાસ્તવિક સંખ્યા x માટે, બંને માટે આપણે આ અસમતા ઉકેલવાની છે. જોઈએ પહેલા અસમતાનું સાદુરૂપ આપી દઈએ, પછી પૂર્ણાંક અને વાસ્તવિક સંખ્યા માટે વિચારીશું. તો જે એના સિવાયનો ભાગ હું કાઢી નાખું છું. હવે સૌથી પહેલા અસમતા ઉપરથી આપણે x મેળવીશું. x ની જે લેસ ધેન ગ્રેટર ધેન શરત આવે એ મેળવવાની રહેશે. અહીં 5x -3 લેસ ધેન 7 આપેલ છે. હવે બંને બાજુ 3 ઉમેરી, આ બાજુ x લાવવાના છે એટલે x સિવાયની બધી ક્રિયાઓ, x સિવાયના બધા ભાગ દૂર થાય એવું કરીએ તો 5x -3 + 3, બંને બાજુ 3 ઉમેર્યા, જો આ બાજુ 3 અને 3 દૂર થશે. 5x < 10, બંને બાજુ 5 વડે ભાગીએ, 5x ને 5 વડે ભાગીએ તો x < 2. હવે એના પહેલા ઉકેલ માટે પૂર્ણાંક સંખ્યા x પૂર્ણાંકમાં આવું થશે -2 -1 0 1 2 અપ ટુ 16. તો x 2 થી નાનો હોય એવો પૂર્ણાંક કયો આવશે? માટે x 2 થી નાનો 1 0 -1 -2 અપ ટુ 16, -2 -1 0 1 અને માટે ઉકેલ ગણ -2 -1 0 1 આવું થશે. બીજું વાસ્તવિક સંખ્યા માટે વાસ્તવિક સંખ્યા માટે આપણે સંખ્યા રેખાનો જ ઉપયોગ કરીશું. સંખ્યા રેખાનો જ ઉપયોગ કરીશું. તો જોઈએ સંખ્યા રેખા માટે આવું થશે
माइनस इंफिनिटी થી પ્લસ ઇન્ફિનિટી 0 1 2 3 -1 માઈનસ. હવે અસમતા પ્રમાણે શું છે આપણી પાસે x <2 x 2 થી નાના છે તો મિત્રો x 2 થી નાના છે એટલે અહીંયા આ પ્રમાણે થશે. આ 2 ન આવે માટે એને દર્શાવવા માટે પૂરું મીંડા વપરાય છે. 2 આવે તો ભરેલું મીંડું. આનાથી નાની એટલે આ બાજુની બધી કિંમતો આવે. તમે પણ આવી રીતે જુદા કલરની પેનનો ઉપયોગ કરી અને લખી શકો. માટે ઉકેલ ગણ આવું થશે. માઈનસ ઇન્ફિનિટી યાદ રાખશો, ઇન્ફિનિટી અને માઈનસ ઇન્ફિનિટી સાથે હંમેશા વિવૃત અંતરાલ આવે. 2 થી નાનો છે એટલે વિવૃત અંતરાલ આવે, નાનો કૌંસ. આને બીજી રીતે લખો તો આમ પણ લખાય. આ રીતે લખી શકાશે. એટલે પરીક્ષામાં બંને રીતે આવડવું જોઈએ. ક્યારેક કોઈ પ્રશ્ન ઓબ્જેક્ટિવ એમસીક્યુ બનાવે, તમને એક જ ભાગ આવડતો હોય તો બીજો ભાગ ન આવડે તો એમસીક્યુ ના જવાબમાં તકલીફ પડી શકે. એટલે બંને ભાગ આવડવા જોઈએ. ચોથો પ્રશ્ન જોઈએ. જવાબ પર નજર કરતા રહીશું દર વખતે. જોઈએ ચોથા પ્રશ્નની અંદર આવું જ છે આપણી પાસે. શું કહ્યું છે? પૂર્ણાંક સંખ્યા x અને વાસ્તવિક સંખ્યા x માટે 3x 8 ગ્રેટર ધેન 2 ઉકેલો. x plus 2 8 greater than 2 ઉકેલો. તો જોઈએ અહીંયા આપેલી અસમતા લખી, પછી એના ઉપરથી એનું સાદુરૂપ લખીશું. x plus 8 greater than 2 આપેલ છે. ડાબી બાજુથી પહેલા 8 દૂર કરવાના રહેશે. 8 દૂર કરવા માટે આપણે બંને બાજુ -8 ઉમેરીશું. 3x plus 8 plus -8 2 plus -8. ત્યાર પછી આ 8 નીકળી ગયા એટલે અહીંયા થશે 3x greater than -6 to -8. 3 વડે ભાગી લો. માટે x greater than -2. જોઈએ હવે પૂર્ણાંક સંખ્યા x માટે -2 -1 0 1 2 આ બધી જ સંખ્યાઓ સંખ્યા રેખા પ્રમાણે ડાબી અને જમણી બાજુ લખાય છે એટલે આપણે એ જ ક્રમમાં લખવાની. તો જોઈએ હવે શું થશે. માટે x -2 થી મોટા હોય એવા -1 0 1 2 up to so on. માટે ઉકેલ ગણ -1 0 1 2 up to so on. બીજું વાસ્તવિક સંખ્યા x માટે આમાં આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીશું. माइनस इंफिनिटी प्लस इंफिनिटी -1 0 1 2 આમાં શું મળે છે અસમતા પ્રમાણે -2 થી મોટા, -2 સુધી દર્શાવો.
તો -2 થી મોટા તો -2 દર્શાવીએ આનાથી આ તરફનો ભાગ થશે અને માટે ઉકેલ ગણ શું થશે માટે ઉકેલ ગણ ઇક્વલ એક તો આ રીતે લખાય આ જે સાદુરૂપ આવ્યું હોય તે જ તમને ડિસ્ક્રિપ્ટિવમાં 1 માર્ક્સમાં પૂછ્યું હોય તમે અંતરાલ ન આવડતો હોય તો ન લખો તો ચાલે આવડતો હોય તો લખવાનો જ -2 થી ઇન્ફિનિટી સુધી એમાં ન આવડતો હોય તો ચાલી જાય કારણ કે જવાબ માંગ્યો હોય તો જવાબ પર્ટિક્યુલર એવો ન માંગ્યો હોય કે 800 રૂપિયા લખો ત્યારે તમે એને ચલાવી શકો જોઈએ હવે પાંચમો પ્રશ્ન હવે જો નીચે પાંચમા પ્રશ્નમાં શું લખ્યું છે જો 5 થી 16 નીચેની 5 થી 16 ક્રમની અસમતાઓને વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલો એટલે સંખ્યા રેખા દોરવાની આવશે મિત્રો હવે યાદ રાખજો કે આપણને આવું લખેલું હોય પૂર્ણાંક સંખ્યા માટે વાસ્તવિક સંખ્યા માટે પહેલા બે દાખલાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ માટે લખ્યું હતું જો એવું સ્પષ્ટ લખેલું હોય તો એના માટે ઉકેલવાનું પણ આપણને કોઈ પણ સૂચના ન આપેલી હોય તો એ વાસ્તવિક સંખ્યા માટે x મેળવવાનો અત્યારે 6 થી 5 થી 16 સુધીના દાખલામાં આપેલું છે પણ દાખલા તરીકે જો 17મા દાખલામાં પણ સંખ્યા રેખા આપેલી છે સંખ્યા રેખા પર દર્શાવેલું આપેલું છે પણ ન આપેલું હોય ત્યારે દરેક વખતે આપણે સંખ્યા રેખા એટલે કે વાસ્તવિક સંખ્યાઓ જવાબનો ના સ્વરૂપે જ જવાબ લખવાનો ઉકેલ ગણ હંમેશા જ્યારે આપણને કોઈ ક્લેરિફાઈ ન કરેલું હોય પ્રાકૃતિક સંખ્યા કે પૂર્ણાંક સંખ્યા એવું કોઈ પણ ટાઈપનું ક્લેરિફિકેશન ન આપેલું હોય એવા દરેક દાખલામાં સંખ્યા રેખા એટલે કે વાસ્તવિક સંખ્યામાં જ એનો ઉકેલ મેળવવાનો એ આપણા અભ્યાસક્રમ પ્રમાણે વાસ્તવિક સંખ્યાઓ ગણવામાં આવે છે તો જોઈએ 5 થી શરૂ કરીને આગળના દાખલાઓ ગણીએ આપણે જો એમાં જોઈએ લખીએ સૂચના તમે લખી લેજો લખો નીચેની 5 થી 16 ક્રમની અસમતાઓને વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલો તો જોઈએ એમાં પહેલું 4x + 3 4x + 3 less than 5x + 7 ટૂંકમાં x લાવવાનું છે તો જોઈએ x લાવવા માટે સૌથી પહેલા આપણે x વાળા પદોનું વિચારીએ તો અહીંયા 5x છે અને 4x છે જે ઓછા x છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ 4x ને દૂર કરવા માટે -4x ઉમેર્યા બંને બાજુ -4x ઉમેર્યા સમીકરણ જેવું છે સમીકરણમાં જેવી ક્રિયા કરીએ તેવું 4x દૂર થઈ જશે અહીંયા તો છે 5x - 4x એટલે x + 7 બંને બાજુ -7 ઉમેરીએ જેથી કરીને જમણી બાજુથી 7 દૂર કરી શકાય 7 દૂર x -4 થી મોટો છે --ઇન્ફિનિટી +ઇન્ફિનિટી -5 -4 -3 ગમે તે દર્શાવો ચાલે પણ ક્રમમાં દર્શાવ્યા પછી વચ્ચેની સંખ્યા તમે ન લખો એવું ના ચાલે x ની કિંમત -4 થી મોટી -4 એના કરતા x મોટો સંખ્યા રેખામાં જમણી બાજુ
મોટી સંખ્યાઓ આવે, ડાબી બાજુ જેનાથી ડાબી બાજુ જો એનાથી નાની સંખ્યા આવે. માટે ઉકેલ ગણ -4 થી ઇન્ફિનિટી. બીજી રીતે લખીએ તો આવું થશે. જવાબ જો અઘરો હોય તો જ જોવાની જરૂર પડે એવું નથી, પણ નાનું સરળ બાકી હોય ત્યારે હંમેશા જવાબ જોઈએ. એના પછી પાંચમો છઠ્ઠો ઉકેલો 3x - 7 greater than 5x - 1. હવે આમાં શું કરીશું? હવે આમાં થોડા સ્ટેપ આપણે ડાયરેક્ટ લખીશું. દાખલા તરીકે આમાં શું કર્યું આપણે? -4x બંને બાજુ ઉમેર્યા. બીજા શબ્દોમાં કહીએ તો આ 4x ને બીજી બાજુ લઈ ગયા. હવે અહીંયા શું કરીશું? આ બંને છે તો આ બાજુના x નો સહગુણક મોટો છે એટલે આને આ બાજુ લઈ જઈએ. ડાબી બાજુ રહેલા અસમતાની ડાબી બાજુ રહેલા 3x ને જમણી બાજુ રહેલા 5x બાજુ લઈ જઈએ. -7 સરવાળા બાદબાકીમાં તમે કોઈ પણ કિંમત ડાબીથી જમણી કે જમણીથી ડાબી બાજુ લઈ જાઓ તો ચિહ્ન બદલાશે ને અસમતાનું ચિહ્ન નહીં બદલાય. ગુણાકાર ભાગાકારમાં ધ્યાન રાખવાનું, અને એમાં પણ ઋણ સંખ્યા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. અને ઋણ સંખ્યા ના આવે ને તમે આ 5x ને આ બાજુ લાવો તોય ચાલે, પણ 3x - 5x એટલે શું થાય? -2x. -2x માંથી x લાવવો હોય તો -2 વડે ભાગવો પડે, એટલે ધ્યાન રાખવું પડે અસમતા બદલવાનું. એ સાચું જ છે, પણ ઉતાવળમાં ક્યાંક ભૂલ થાય તો ન થાય એના માટે આપણે આવું કરીશું. આ 1 ને હું ડાબી બાજુ લાવી દઉં છું અને આ થયું 2x. હવે 2 વડે ભાગી લઈએ. તો x - 3 થી નાનો, x - 3 થી નાનો આ સંખ્યા રહી. સામાન્ય રીતે આપણે વાસ્તવિક ઉકેલ શોધવાનો હોય ત્યારે સંખ્યા રેખા દોરવાનો પ્રયત્ન કરવાનો. બાકી તમે નહીં દોરો તો ખોટું નથી, તમે ડાયરેક્ટ લખી શકો તો સાચું જ છે, પણ ભૂલ ન પડે તો ચાલે. x ની કિંમત -3 થી નાની. પરીક્ષામાં આ રીતે દર્શાવવાનું. તો ઉકેલ ગણ આવો થશે. -∞ થી -3. બીજા શબ્દોમાં લખીએ તો x belongs to R such that -3 less than x. -3 greater than x. into 2 minus x greater than or equal to 2 into 1 minus x. જોઈએ સાદું રૂપમાં કૌંસ દૂર કરી દઈએ એટલે 6 minus 3x greater than or equal to 2 minus 2x. कौंस दूर करे हवे 6 minus 2 आ 3x ने जमणी बाजू मूक्या અને 2x ને
આને જમણી બાજુ લઈ ગયા, 2 ને ડાબી બાજુ. જોઈએ હવે આગળ સાચું તો 4 x 4 અને 4 થી નાનો છે. x 4 અને 4 થી નાનો છે એટલે જો તો ઉકેલ ગણમાં શું આવશે? 4 અને 4 થી નાનો. माइनस इंफिनिटी थी 4 माइनस इंफिनिटी थी 4 जो ये 9 x x by 2 x by 3 x x by 2 x by 3 लेस देन 11. હવે શું કરીએ? ડાબી બાજુ 6 લસા લઈ લઈએ. ટૂંકમાં એવું કરીએ, આવા 2 થી વધારે પદો હોય તો શું કરવાનું? લસા 6 આવે ને તો આખી અસમતાને બંને બાજુ 6 વડે ગુણી દેવાનું. દરેક પદ 6 વડે ગુણી લઈએ એટલે 6 વડે ગુણતા અને 6 વડે ગુણો તો 6x અને 6 વડે ગુણો એટલે 6 ગુણાય તો 6 સાથે અહીંયા એટલે 3x, અહીંયા 6 વડે ગુણાય એટલે 2x અને અહીંયા 6 વડે ગુણો એટલે 66. એટલે બધાના છેદ દૂર થઈ જાય માટે 11x less than 66 11 વડે ભાગ x less than 6. હવે ધીમે ધીમે તમે સંખ્યા રેખા વગર જુઓ તો ઉકેલ ગણ ઇક્વલ ટુ x less than 6 માઇનસ ઇન્ફિનિટી થી 6 સુધી. એટલે કે તમે ડાયરેક્ટ લખી શકો અને પ્રશ્નમાં એવું ન પૂછ્યું હોય કે સંખ્યા રેખા દોરો તો ડાયરેક્ટ સાચું લખી શકતા હોય તો ચાલે. અને મિત્રો એક છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ, છઠ્ઠો સોરી 10મો. x by 3 greater than x by 2 plus 1. તો આને પણ 6 વડે ગુણી લઈશું. 6 વડે ગુણો એટલે અહીંયા 6 વડે ગુણાય એટલે 2x, અહીંયા 6 વડે ગુણાય એટલે 3x, અહીંયા 6 વડે ગુણાય એટલે 6. 6 વડે ગુણો માટે -6 x -6 કરતો નાનો છે. x -6 કરતો નાનો છે. એટલે કે માઇનસ ઇન્ફિનિટી થી -6. બરાબર છે મિત્રો. તો આજે આપણે આ લેક્ચરમાં આટલા સુધી જ રાખીશું. દાખલા બહુ સરળ છે. આના જેવા તમે ઉદાહરણ 1 2 3 4 અને 5 પાંચે ઉદાહરણ ગણી શકશો. 5 6 સુધીના ઉદાહરણ તમે ગણી લેજો. આના જેવા જ છે, તમે ગણી શકશો. તો મિત્રો આજે આ પોઈન્ટની અંદર આપણે આટલા સુધી રાખીશું. ફરીથી જોઈ લેજો. ન સમજાયું હોય તો ફરીથી જોઈ લેજો. બહુ સહેલું છે, આવડી જશે.